નમસ્કાર મિત્રો, ફરી મળે છે એક નવા વિડીયો સાથે અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ જાતિ વેરિફિકેશનની અંદર કોમેન્ટો જે તમારી મળેલી હતી એની અંદર આપણે પોસ્ટ જે મૂકી હતી એ અને વિડીયોઝની અંદર જે કોમેન્ટો મળી છે એમાં આપણે 100થી વધારે કોમેન્ટોનો સમાવેશ કરી અને આ વિડીયોઝ આપણે બનાવીએ છીએ। એટલે તમારી દરેક કોમેન્ટના જવાબો આ વિડીયોમાં આપવા પ્રયત્ન કરશું। અહીંયા સૌથી પહેલાં આપણે કોમેન્ટને જોઈશું, વધારે સમય નહીં બગાડીએ। અહીંયા આપ્યું છે કે સ્કૂલ બંધ થઈ ગઈ હોય તો શું કરવું જોઈએ। તો સ્કૂલ બંધ થઈ ગઈ હોય તો તમારે જે શાળા જે પગાર કેન્દ્ર શાળાની અંદર આવે છે ત્યાં જઈને તપાસ કરવી જોઈએ। ત્યાંથી વયપત્રક અથવા તમારે જે જરૂરી દસ્તાવેજ છે ત્યાંથી મેળવી શકશો, અથવા તો તમારું જે CRC BRC ભવન જ્યાં હોય છે, જે શાળાને લાગુ પડતું હોય વિસ્તાર હોય ત્યાં જઈ અને એની તપાસ કરવી અને તેના રેકર્ડ તમે મેળવી શકો છો। ત્યાર પછી અહીંયા બીજી કોમેન્ટ છે અહીંયા તો કે નમસ્તે, મારો એક ક્વેશ્ચન છે કે મારા ફાધરના LC અને સરને નાવ જે સરનેમ છે એ અલગ અલગ છે તો શું કરવું પડે। તો એના માટે તમારે સોગંદનામું કરવું પડશે। ત્યાર પછી અહીંયા થેન્ક યુ સર, તો ખૂબ ખૂબ આભાર તમારો। હવે અહીંયા તમારું એક બીજી કોમેન્ટ છે અહીંયા ચિરાગ પ્રજાપતિ લખે છે કે મારા પપ્પાના LC નથી એટલે હું દાદાનું LC રજૂ કરું છું, તો દાદાનું LC નું અંદર આધાર કાર્ડ માગશે। તો જો તમે અહીંયા પિતૃપક્ષ તરીકે દાદાનો પુરાવો મૂકો છો, LC મૂકો છો, તો તમારે પેઢીનામું કરાવવું પડશે। તલાટી કમ મંત્રીશ્રીને મળી લેવાનું અને પેઢીનામું કરાવી લેવાનું। ત્યાર પછી અહીંયા એક આગળની કોમેન્ટ છે, આપણે જોઈએ છીએ વિક્રમભાઈ બારિયા લખે છે કે ક્યાં સુધીમાં વેરીફાઈ કરાવવું છે અને ક્યાં જવું એ જણાવજો, કેમ કે કાલથી સ્કૂલોમાં વેકેશન પડી જશે, કોઈ જ ખબર પડતી નથી, એટલે પ્લીઝ રિપ્લાય આપજો। એટલે હવે જો આના માટે જિલ્લા પસંદગી હજુ શરૂ થયું નથી, એ શરૂ થયા ત્યારે આની માહિતી આવી શકે છે। મતલબ કે વિદ્યા સહાયક ભરતીની અંદર જે પ્રક્રિયા ચાલે છે એમાં જિલ્લા પસંદગી થાય એના પછી આપણને આ પ્રક્રિયા કરવામાં આવતી હોય છે। એટલે વિભાગ દ્વારા હજુ વેબસાઇટમાં જાણ કરવામાં આવેલ નથી, માત્ર એની આપણને ફોર્મ આપવામાં આવી છે, કઈ તારીખ છે અને ક્યારે જવાનું છે એ આપણને આપ્યું નથી, એનું સ્થળ અને સમય અને ક્યારે જવાનું છે આ બધી માહિતી આપણને વેબસાઇટમાં મળી રહેશે। અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો, તો જ્યારે પણ અપડેટ આવશે ત્યારે આપણે જાણ કરતા રહેશું। પોસ્ટને ખાસ જોતા રહેજો જેથી આપણને ખ્યાલ આવી જાય। હું પોસ્ટ પણ મૂકું છું સાથે, એટલે સબસ્ક્રાઈબ કરી હશે તો પોસ્ટ તમને જલ્દી મળી જશે અને નોટિફિકેશન ઓન રાખવું જેથી તમને મેસેજ સૌથી પહેલાં પણ મળી જશે। તો હવે વેકેશન પડી જશે એની ચિંતા ના કરશો, કેમ કે સ્કૂલોની અંદર જે વેકેશન પડે છે એ બાળકો માટે વેકેશન હોય છે, જો આચાર્ય હોય છે એમના માટે વેકેશન હોતા નથી। તો આપણે એમનો કોન્ટેક્ટ નંબર લઈ અને તેમને જાણ કરી અને શાળાને અગાઉથી જાણ કરી અને આપણે શાળામાં જઈ અને આપણી માહિતી મેળવી શકીએ છીએ। પછી અહીંયા આપ્યું છે આપણને ફરીથી એ જ કોમેન્ટ છે એટલે આપણે જવાબ આપી દીધો છે। પછી અહીંયા આપ્યું છે ક્રમ 12માં પિતાનું LC તારીખ લખવાની છે, તો તારીખ કઈ લખવાની, શાળા પ્રવેશની કે શાળા છોડ્યાની। જો આ શાળા છોડ્યાની લખવાની હોય તો 1978 પછી છોડ્યું હોય તો શું કરવાનું। તો જો અહીંયા શાળા છોડ્યાની LC કે દાખલ તારીખની આપણને કોઈ ઉલ્લેખ આપણને પરિપત્રમાં આપેલ નથી, કોઈ સૂચનામાં આપેલ નથી, પરંતુ ખાસ ધ્યાન રાખવાનું છે કે જે ક્રમ 12 છે એમાં પિતાનું LCનું જે આપણે નંબર પ્રમાણપત્રનો નંબર લખીએ છીએ અને સાથે તારીખ છે એ તારીખ હંમેશા જે તારીખે LC ઇસ્યુ થયું છે એ તારીખ લખી દેવાની, એટલે કોઈ વાંધો નથી। જ્યારે એનું વેરિફિકેશન થાય છે ત્યારે એ દરેક તારીખ ચેક કરશે, જન્મ તારીખ પણ ચેક કરશે, કઈ તારીખે પ્રવેશ મેળવે છે, કઈ તારીખે શાળા છોડી છે, આ બધું ચેક થશે, એટલે એના આધારે પુરાવો મળી જશે। એટલે જે પુરાવો છે તમારો એ 1978નો પુરાવા માટે તમારી જે પ્રવેશ તારીખ છે એ ખાસ જોવાની થશે કદાચ, બરાબર। અને અથવા જન્મ તારીખ પણ હોઈ શકે છે, એનું કારણ છે કે જન્મ 1978 પહેલાં થયો હોય એટલે મતલબ કે 1978 પહેલાંથી જ ગુજરાતમાં વસવાટ કરે છે એવું સાબિત કરે છે, બરાબર। ત્યાર પછી આપણનો અહીંયા કોમેન્ટ છે સોમાભાઈ મકવાણા, લોકોએ મુશ્કેલી જે કોમેન્ટ કરી છે તેનો ખાસ જવાબ છો। હા મિત્ર, આપણે ખાસ એનો પ્રયત્ન કરીએ છીએ, જેના આપણે મુશ્કેલી છે નિવારમાં 100% પ્રયત્ન કરશું, અને જે સમયના અભાવે થોડું મોડું થાય છે એના બદલ આપણે માફી ચાહીએ છીએ। હવે અહીંયા જોઈએ છે હરીશ ખાંટ લખે છે કે મારા પિતાનો જન્મ 1970માં થયેલો છે અને 1988માં ધોરણ 10 ફેલનું સર્ટિફિકેટ છે, તો તે 1978ના પુરાવા માટે યોગ્ય રહેશે। તો અહીંયા જુઓ, ધોરણ 10 ફેલ કે પાસ એના સાથે કોઈ લેવા દેવા નથી, પણ તમારે જે શાળામાં અભ્યાસ કર્યો છે, ધોરણ 1ની અંદર જ્યાં અભ્યાસ કર્યો હોય તે શાળામાં જઈ અને ત્યાંનું વયપત્રક કઢાવી લેવાનું, એટલે એની અંદર પ્રવેશ તારીખ આવી જશે, એટલે પ્રવેશ તારીખ છે એ તમારી 1981
1978 પહેલાંની હશે તો પુરાવો કોઈ જરૂર રહેશે નહીં, એટલે કે આ 1978 પહેલાંનો પુરાવો સાબિત થઈ જશે ધોરણ 1ના આધારે તમે, એટલે એ પુરાવો રજૂ કરી શકો છો. ત્યાર પછી કોમલ ટંડેલ લખ્યું છે કે સર, પપ્પાનું એલસી 1978 પહેલાંનું છે, જો ફોર્મમાં કોલમમાં 13 ભરવી પડશે, કાકા, દાદા, ફોઈ પુરાવા આવશે કે તે કોલમ બ્લેન્ક રાખવાનું તો ચાલશે? તો ટૂંકમાં તમારે પપ્પાનું એલસી 1978 પહેલાંનું છે તો કોઈ પણ પ્રકારના બીજા પુરાવા આપવાની જરૂર નથી. આ એક જ પુરાવાથી તમારું જાતિ વેરિફિકેશન થઈ જશે, એટલે બાકીના જે દસ્તાવેજ 13 કોલમ છે એમાં ભરવાની જરૂર પડશે નહીં. અને કદાચ ભરવું હોય તો પપ્પાનું એલસી ખુદ જ એમાં બતાવી દેવાનું, ત્યાં દસ્તાવેજ તરીકે વયપત્રક કઢાવી લેવાનું અને વયપત્રક ત્યાં આપણે કોલમ નંબર 13ની અંદર દર્શાવી દેવાનું, બરાબર? તો ત્યાં તમે રજૂ કરી શકશો. ત્યાર પછી થેન્ક યુ સરજી, તો આભાર તમારો. સર, ટેટ 1 મેરિટ કેટલે અટકશે તેનો વિડીયો બનાવજો. તો જગ્યાઓ જાહેર ન થાય અને કેટેગરી વાઇઝ જગ્યાઓ છે એ પણ જાહેર થઈ નથી, એટલે થોડા સમયમાં એ પણ જગ્યાઓ આવી જવાની છે. એટલે અને મેરિટ બાબતે આપણે અંદાજો લગાવવો બહુ મુશ્કેલ હોય છે, કેમ કે એની અંદર આપણે 90 + 33 ને ઉંમર, 35ની ઉંમર, આ બધી ઉંમરોને કેન્ડિડેટ અને મેલ ફિમેલના આધારે નક્કી કરવું બહુ મુશ્કેલ પડતું હોય છે. એનું લિસ્ટ આપવામાં આવતું નથી, પણ છતાં પણ આપણે પ્રયત્ન કરશું એકવાર. ત્યાર પછી જ્યોતિ શ્રીમાલી જણાવે છે કે સર, પપ્પાની એલસી અને જાતિનું પ્રમાણપત્ર હોય તો શું કાકા કે ફોઈના પુરાવાની જરૂર છે? તો ના, તો તમારે 1978 પહેલાંનો પુરાવો, પપ્પાનો જાતિનો દાખલો કે પ્રમાણે પપ્પાના એલસીની અંદર આવી જાય છે તો હવે પત્ર કઢાવી લેવાનો. 1978 પહેલાંનો પુરાવો હોય તો તમે ત્યાં રજૂ કરી શકો છો. જો ના હોય તો પરદાદા, દાદા, ફોઈ કે અન્ય કોઈનો જરૂર પડી શકે છે, એટલે કે પિતૃપક્ષ, લોહી સંબંધ વ્યક્તિ કોઈ પણ ચાલે છે. એના માટે તમારે પેઢીનામું પણ કરાવવું પડશે. પછી સર, હાલ 6 થી 8માં 5400 જગ્યામાં કચ્છ જિલ્લાની એક પણ સીટ નહીં બતાવે, શું પ્લીઝ રિપ્લાય આપશો? તો હવે જો અહીંયા 5400 જગ્યાઓ તમને આપવામાં આવી છે અને 1600 જગ્યાઓ છે એનો કાપ મૂકી અને એને અલગથી કચ્છ જિલ્લામાં ભરવાની વાત કરી છે, એટલે મતલબ તો લગભગ એવું લાગે છે કે જે બધું મહેકમ 1600 છે એ કચ્છનું છે, એટલે આ 5400માં કચ્છની જગ્યાઓ આવવાની શક્યતાઓ બિલકુલ ઘટી જાય છે. પછી હવે સરકાર જાહેર કરે ત્યારે ખબર પડશે. હવે અહીંયા આપ્યું છે નિસર્ગ લખે છે એ પિતાજી જ્યાં ભણતા હોય શાળા બંધ થઈ ગઈ છે, ધોરણ 1 વયપત્ર કઈ રીતે કઢાવવું? તો આપણે પહેલાં જ કોમેન્ટની અંદર જવાબ આપી દીધો હતો કે તમારે ત્યાં જે શાળા છે એ બંધ થઈ ગઈ છે એ સરકારી હોય તો તમારે સરકારી શાળા હોય તો તમારે ત્યાંનું પગાર કેન્દ્ર શાળા હોય ત્યાં પહોંચી જવાનું, અથવા CRC BRC વિભાગની અંદર તમારે તપાસ કરવી અને ત્યાં જઈ અને તમારું સોલ્યુશન થઈ જશે. અને જો પ્રાઇવેટ શાળા છે તો તમારે જે તે શાળા પ્રાઇવેટ હતી તો એના જે ટ્રસ્ટી હશે એ ટ્રસ્ટીને તમારે સંપર્ક કરવો પડશે, કેમ કે ટ્રસ્ટ જે હશે એની પાસે રેકર્ડ હોઈ શકે છે. ત્યાર પછી નીનામાં લખે છે અહીંયા કે સર, ધોરણ 1 અને 2 જે સ્કૂલમાં કરેલું છે તે બીજા સ્ટેટની સ્કૂલ હતી અને હવે તે બંધ થઈ ગઈ છે, તો તેનું વયપત્રક નથી મળતું, તો ગુજરાતમાં ધોરણ 3ની સ્ટડી કરેલ તો ધોરણ 3નું વયપત્રક મેળવે તો ચાલશે, બીજા ડોક્યુમેન્ટ કમ્પ્લીટ છે. તો જો 1978 પહેલાંનો પુરાવો તમને ધોરણ 3ના આધારે ગુજરાતની શાળાની અંદર મળતો હોય તો કોઈ વાંધો નથી, બરાબર? 1978 પહેલાંનો પુરાવો તમને મળી જવો જોઈએ તો કોઈ વાંધો નથી. અને ધોરણ 1ની વાત કરીએ તો અન્ય સ્કૂલની અંદર તમને પુરાવો મળી શકે તેમ નથી, તો એના માટે તમારે થોડી ડિટેલમાં માહિતી માટે તમારે સમાજ કલ્યાણ વિભાગની અંદર જાતિનું વેરિફિકેશન માટે જે ઓફિસ જે હોય છે જિલ્લા લેવલે ત્યાં જઈને તપાસ કરવી જોઈએ અને ત્યાં થોડું માર્ગદર્શન પણ મેળવવું જોઈએ. બને ત્યાં સુધી તમારે લગભગ ધોરણ 3ની અંદર 78ના આધારે કદાચ પુરાવો મળી જતો હોય તો 1978 પહેલાં તમે ગુજરાતમાં જ વસવાટ કરો છો અને તમે સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં આવો છો એવું સાબિત થઈ જાય છે તો ધોરણ 1નું અને 2નું કોઈ ઉલ્લેખ કદાચ જરૂર ના પણ પડે. પછી અહીંયા આપ્યું છે વૈશાલી મુકરિયા લખે છે કે વેરિફિકેશન ક્યાં કરાવવાનું છે? તો વેરિફિકેશન ક્યાંય કરાવવા જવાની જરૂર નથી. જિલ્લા પસંદગી જ્યારે થાય છે ત્યારે તમને ત્યાં બોલાવવામાં આવશે, ત્યારે રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે તમને વેરિફિકેશન માટે જાણ કરવામાં આવશે. એટલે વિભાગને ખાલી આપણે ત્યાં આપવાનું છે, બરાબર? વિભાગની અંદર તમે જાણ કરશો, વિભાગ તમને જાણ કરશે વેરિફિકેશન માટે, ત્યારે તમારે ત્યાં જવાનું થશે. એટલે વેરિફિકેશન માટે વિભાગ દ્વારા જિલ્લામાં અથવા રાજ્યની અંદર મોકલવામાં આવશે અને વેરિફિકેશન વિભાગ દ્વારા જ થશે, આપણે અલગથી કોઈએ જવાની જરૂર નથી એમ. પછી સંતોષ
એમ પટેલ લખે છે કે ઓબીસીમાં અમારી જાતિનો સમાવેશ 1979માં થયો હતો અને પપ્પાને પ્રમાણપત્ર 1981માં મળ્યું હોય તો આ બાબતમાં શું કરી શકાય? તો એના માટે આપણે હમણાં તમને એક પરિપત્ર બતાવીએ છીએ. એ પરિપત્રમાં તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે જે જાતિઓનો સમાવેશ જે 1978ની અંદર થયો છે એને ગભરાવાની જરૂર નથી, પરંતુ તમારે જે પણ પુરાવો તમને માગે છે ત્યાં તો એ પુરાવો તમારે રજૂ કરવાના થશે. એટલે એની ચકાસણી છે 1978ની જે જાતિઓનો જે સમાવેશ છે એના આધારે કરી શકે છે, એટલે વધારે ગભરાવાની જરૂર નથી એમ. હવે આગળ લખે છે કે ડોક્યુમેન્ટમાં ક્રમાંક 4, 5, 6 બધા જ કોઈ પણ જોઈએ કે બધાની જરૂર પડશે? તો જુઓ 4, 5 અને 6ની વાત આપણે જોઈએ તો એની અંદર એવું આપ્યું હશે કે જે તમારે પિતાનું સમજી લો કે આ 3, 4, 5, 6 છે એની અંદર બધા દર્શાવવાની જરૂર નથી, કે જેની અંદર તમારે 1978 પહેલાંનો પુરાવો એટલે કે સાબિત થઈ જાય છે તો તમારે કોઈ પણ એક જ દર્શાવવાનો થશે જેની અંદર. બાકી તમારા જો પિતાનું હશે, શિક્ષિત હશે અને 1978 પહેલાંનું હશે તો તમારે કોઈ જરૂરિયાત રહેતી નથી, પરંતુ જો 1978 પછીનો પુરાવો છે તો તમારા દાદાનું જોઈશે અથવા પિતૃપક્ષનું જોઈશે તો એની અંદર પેઢીનામું કરાવવું પડશે, તો પેઢીનામું તમારે જોડવાનું થઈ શકે છે. અને સાથે પિતાનું તમારે વયપત્ર ખાસ કઢાવી લેવાનું છે, બરાબર. અને બાકીના આપણે જે વાત કરી છે ડોક્યુમેન્ટ એ ટેલિગ્રામ ચેનલમાં મૂકેલા છે, તો તમે ત્યાં જોઈન થઈ જશો, તમે જોઈ શકશો ત્યાં, બરાબર. હવે આપ્યું છે સર પપ્પાનું એલસી અને વયપત્રક હોય તો ચાલે, તો પણ કે પેઢીનામું કરાવવું પડશે. તો જો પપ્પાનું એલસી અને વયપત્રકનો જે આધાર પુરાવો છે તમારો 1978 પહેલાં નિયમ સાબિત કરે છે તો તમારે પેઢીનામુંની કોઈ જરૂર પડતી નથી. પેઢીનામું ખાલી માત્ર ને માત્ર પિતા સિવાયના લોહી સંબંધ જે છે પિતૃપક્ષ એના માટે લાગુ પડે છે. ત્યાર પછી અહીંયા રવિ રાતોલા જણાવે છે કે સાહેબ શ્રી અનુસૂચિત જાતિ માટેનો વિડીયો બનાવજો. તો ચોક્કસ આપણે કદાચ પ્રયત્ન કરશું, માહિતી આપણે થોડી એકઠી કરશું, પરિપત્રનો અભ્યાસ કરવો જરૂરી બની જાય છે, બરાબર છે. તો અહીંયા સર પપ્પા હયાત ના હોય તો કયા પુરાવા જોડવાના? તો પપ્પા હયાત ના હોય તો એના માટે તમે શું કરી શકો? તો તમારા પપ્પાનું એલસી તો હશે જ, એલસી હોય એ 1978 પહેલાંનો પુરાવો સાબિત કરી દે છે તો તમારા પપ્પાનું એલસી, પછી વયપત્રક અને સાથે મરણનો દાખલો પણ સાથે રાખજો, જેથી કદાચ જરૂર પડે તો તેનો ઉપયોગ કરી શકાય. અને જો 1978 પહેલાં નથી તો તમારે દાદાનું એટલે વયપત્રક કઢાવી અને એલસી હોય તો મેળવી લેવાનું. અને ભણેલા ન હોય તો આપણે જે આગળનો વિડીયો મૂક્યો હતો એની અંદર આપણે વાત કરી હતી કે કયા કયા પુરાવાઓ અશિક્ષિત માટે લાગુ પડે છે, એ જોડી દેવાના, બરાબર. હવે બીજું આપ્યું છે કે મેરિડનું અનમેરિડ તરીકે ફોર્મ ભરેલું હોય તો કોઈ તકલીફ આવે? તો લગભગ તો કંઈ બને ત્યાં સુધી ઇસ્યુ આવશે નહીં એમ. આપણે શરત ચૂકથી આપણે ત્યાં કંઈક સોગંદનામું કરવાનું થાય તો કરી દેવાનું, લગભગ તો આવું કોઈ થતું નથી એમ. સર 1 થી 5 અને 6 થી 8માં બંનેમાં વેરિફિકેશન હોય તો 2 વયપત્રક જોઈએ કે ઝેરોક્સ ચાલે? તો હવે જો વયપત્રકની જે નકલ છે એ લગભગ ઓરિજિનલ આપણે જમા કરવાની હોય છે, તો તમે 1 થી 5ની અંદર પહેલાં વેરિફિકેશન કરાવો છો તો ત્યાં તમે ઓરિજિનલ જમા કરાવી દો તો 6 થી 8 માટે તમારે બીજું વયપત્રક કઢાવવાનું થઈ શકે છે. પણ કદાચ આ વખતે ભરતી પ્રક્રિયા કદાચ એવી રીતે ચાલે કે તમારે 2માંથી એક જગ્યાએ જ વેરિફિકેશન કરવાનું થઈ શકે તો તમે એક જગ્યાએ આપી શકો છો, એટલે તમે 2 વયપત્રક પણ કઢાવી શકો છો. તમારે જેટલા વયપત્રક કઢાવો એટલા વયપત્રક તમે નીકાળી શકો છો. અહીંયા એવું કહ્યું નથી કે એક જ વયપત્રક મળે છે, બરાબર. હવે અહીંયા આપ્યું છે પાયલ કે લખે છે કે સર મારા ફાધરની શાળા દાખલ થયા તારીખ 1971ની છે અને સ્કૂલ છોડ્યા તારીખ 1979 છે, તો 1978 પહેલાંનો ડોક્યુમેન્ટ તરીકે વેલિડ થઈ શકે? તો આ બીજા કોઈ પુરાવા માટે આપવા પડશે? ના. તો તમારે જે દાખલ તારીખ 1971ની છે તો કંઈ આપવાની જરૂર નથી, ખાલી વયપત્રક તમારે મેળવી લેવાનું, શાળાની અંદરથી મેળવી લેવાનું, ધોરણ 1માં જ્યાં અભ્યાસ કરતા હતા ત્યાંથી મેળવવાનું, એટલે ત્યાંથી તમને મળી જશે એમ, બરાબર. પછી એટલે જો અહીંયા આપ્યું છે તમે બીજું લખ્યું છે સાથે કે દર્શાવેલ બધા જ ડોક્યુમેન્ટ ફરજિયાત છે? તો ના, બધા ફરજિયાત નથી. તમારો એક પુરાવો 1978ને પુરવાર કરે છે તો તમારા જે નકલો જોડવાની કીધી છે એ નકલો જોડવાની છે અને 1978નો એક પુરાવો જોડવાનો છે, બીજું કાંઈ વધારાનું જોડવાનું નથી. અને આપણે ટેલિગ્રામમાં મોકલ્યું છે એ લિસ્ટ પ્રમાણે તમારે મૂકી દેવાનું. વધુ પણ આપણે જે વિડીયો એક વધુ લાવશું જેની અંદર આપણે ડેમો ફોર્મ બતાવશું કે કઈ રીતે જોડવાનું છે. પપ્પાનું એલસી 30/5/80નું છે તો શું વયપત્રકનો ઉતારો રાખવાનો કે નહીં? પ્લીઝ કહેજો સર. તો હવે પપ્પાનું એલસી આપણી પાસે ગમે તે હોય, ભલે 80નું હોય, 71નું હોય કે પછી 79 હોય, 85 હોય, પણ પપ્પાનું એલસી અને વયપત્રક ફરજિયાત કઢાવવું જરૂરી છે. જો
શિક્ષિત થયેલા છે તો, કેમ કે એની અંદર આપણને આપેલું છે તો રાખી શકાય છે, બરાબર, એડ કરી શકો છો. પણ બાકી 1971નો પુરાવો તમારે 1978 પહેલાંનો પુરાવો તમારે કોઈ પણ ન હોય તો તમારે મેળવવાનો રહેશે. બાકીનો વિડીયો આપણે આગળમાં મૂકેલો એમાં જોઈ લેવાનું. રેડી પરમાર કહે છે થેન્ક યુ, તો આભાર તમારો. નીનામાં અહીંયા તમારો જે પ્રશ્ન હતો એ સોલ્વ થઈ ગયો છે. આ બીજી વખત તમે કોમેન્ટ કરેલી હતી. તો પિતાનું LC 1978 પહેલાંનું હોય તો તેમાં જાતિ અલગ લખાયેલી હોય તો શું ચાલે? તો 1978 પહેલાંનું હોય તો એમાં કોઈ ઇસ્યુ આવતો નથી. તમારી જાતિ છે 1978 પહેલાંની છે અને તે અનુસૂચિ એટલે કે યાદી આપવામાં આવી છે એની અંદર તમારી આ જાતિનો સામાજિક શૈક્ષણિક પછાત વર્ગમાં સમાવેશ થાય છે તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને જાતિ અલગ થોડીક લાગે છે, અંદર થોડો ઘણો આપણે પેટા જાતિઓ લખાવતા હોઈએ છીએ એટલે થોડો માઇનર ચેન્જ હોય છે, તો એના માટે તમારે સોગંદનામું કરાવવાનું થઈ શકે છે. સર LC પપ્પાનું નથી તો ફક્ત ધોરણ 1 વયપત્રકનો ઉતારો હાલે? તો જો પપ્પાનું LC ના હોય બને નહીં, કેમ કે વયપત્રક જે આપણે નીકળે છે એ LC પણ મેળવી શકાય એમ છે. તો જો LC તમે ઓલરેડી મેળવી ચૂક્યા હોય, ખોવાઈ ગયું હોય, ફાટી ગયું હોય, પલળી ગયું હોય તો તમે ડુપ્લિકેટ બીજું LC પણ કઢાવી શકો છો. એટલે સાથે LC પણ લઈ લેવું અને વયપત્રક પણ બંને સાથે રાખવું ફરજિયાત છે, બરાબર. હવે અહીંયા EWSમાં કાસ્ટ વેરિફિકેશન કરાવવું પડશે કે ઇન્કમ માટે બાહેંધરી પત્રક આપવું પડશે? તો જો EWS માટે કોઈ પણ પ્રકારનું કાસ્ટ વેરિફિકેશન કરવામાં આવતું નથી, પરંતુ એમાં તમને ખ્યાલ હશે કે 3 વર્ષે એની જે ઇન્કમ માટેનું જે હોય છે તમારું પ્રમાણપત્ર 3 વર્ષ માટેનું, તો એ તમારે ચકાસવું પડે છે. એની અંદર ઇન્કમ માટે બાહેંધરી પત્રક આપવાનું કદાચ થઈ શકે તો વિભાગ જાણ કરશે, એ વેબસાઇટમાં આવશે ત્યારે તમારે આગળના પગલાં લેવાના થશે. બંના નોંધે છે કે દાદાનું LC હોય તો બીજા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે? તો દાદાનું LC હોય તો દાદાનું વયપત્રક પણ કઢાવી લેવાનું અને સાથે પેઢીનામું પણ તમારે બનાવી લેવાનું છે. પેઢીનામું એટલે કે દાદાનો તમારી સાથેનો જે સંબંધનું આખું પેઢીનામું બનાવી દેવાનું. પછી અહીંયા આપણે આગળનો ક્વેશ્ચન એવો છે કે સર મારે મારા પપ્પાનું LC સ્ટાન્ડર્ડ 8 હાઈસ્કૂલનું છે તો વયપત્રક પ્રાઇમરીનું જ લેવાનું જશે? તો જો અહીંયા તમારા પિતાશ્રી હોય એ કોઈ પણ જગ્યાએ અભ્યાસ કર્યો હોય, એ ભલે 1 થી 8 ભણ્યા હોય, 9-10 ભણ્યા હોય, 11-12 ભણ્યા હોય, કોલેજ કરી હોય કે પછી નોકરી કરતા હોય, જે હોય, પણ તમારે જે વયપત્રક છે એ ધોરણ 1ની શાળામાં જ્યાં પ્રવેશ મેળવ્યો હતો ત્યાંથી કઢાવવાનું રહેશે. પછી અહીંયા સુરેશ સર લખે છે કે સર પપ્પાના કાકાનું LC ચાલે? તો હા, પપ્પાના કાકાનું LC ચાલે, પરંતુ તમારે 1978ના પુરાવા પહેલાંનું હોય તો કઢાવી લેવું, ના હોય તો પછી દાદાનો સીધો ઉપયોગ કરવો, કાકાના LCનો ઉપયોગ કરવાની જરૂર નથી એમ. પછી પોપટાની સેજલ બેન લખે છે કે પોતાના LCમાં 1978 પહેલાંનું હોય અને જાતિ પણ લખેલી હોય તો વયપત્રકનો ઉતારો ફરજિયાત કરાવવો પડે? તો પોતાનું LC તો નહીં, પણ પિતાનું LC કદાચ તમે કહેવા માગતા હશો, કેમ કે આપણું પોતાનું LC છે 1978 પહેલાંનું કેવી રીતે હોઈ શકે? એ જ ઘણી બધી લાગે છે થોડું આપણને. તો હા, આપણે પિતા સમજીએ ખાસ તો, બરાબર. અને હવે તો તમારે 1978 પહેલાંનું હોય તો કોઈ પણ પ્રકારનું અહીંયા પુરાવાની જરૂર પડતી નથી, પરંતુ તમારે વયપત્રક ફરજિયાત કઢાવવું પડશે. હવે માનસી ચૌહાણ લખે છે સર મારા ફાધરનું LC 1978 પહેલાંનું છે, બટ મહારાષ્ટ્રનું છે અને ફક્ત હિન્દુ લખેલું છે, તો જાતિનું મેન્શન નથી, તો શું કરવાનું? તો હવે જો આ તમારા માટે એક પડકારરૂપ સમસ્યા જેવો છે, પરંતુ લગભગ આ તમારું LC છે એ મહારાષ્ટ્રનું મતલબ કે અન્ય શાળામાંથી છે, તો તમારે જે ફોર્મની અંદર અન્યમાંથી આવીને વસેલા છે એનો પુરાવો તમારે આપવાનો કદાચ થઈ શકે છે, અને ક્યારથી તમે ગુજરાતમાં રહો છો એ પણ પુરાવો તમારે રજૂ કરવાનો થઈ શકે. પણ વધુ માહિતી માટે તમે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગની જે હેલ્પલાઇન નંબર અથવા ક્યાંક જે જિલ્લા લેવલે કચેરી છે ત્યાં તમારે તપાસ કરી અને ત્યાં સંપૂર્ણ માર્ગદર્શન લઈ લેવું જરૂરી છે. જ્યાં સુધી જિલ્લા પસંદગી શરૂ નહીં થઈ ત્યાં સુધી તમે જઈ શકો છો, માર્ગદર્શન મેળવી લો તો તમારું સોલ્યુશન જલ્દી આવી જશે. પરંતુ અહીંયા તમે કદાચ 1978ના પુરાવા ફોટોઝ આપણે જોયો નથી એટલે કહી શકતા નથી, કે અન્ય રાજ્યના માંથી આ વસવાટ થયેલો હોય એવું પણ હોઈ શકે છે, એટલે તમારે ત્યાં માર્ગદર્શન મેળવી લેવાનું. હવે આજે જે મુદ્દો છે એ ફોર્મમાં બધા જ ડોક્યુમેન્ટ આપવાના છે, તો જે મુદ્દામાં
એમાં ડોક્યુમેન્ટ છે બધા આપવાની જરૂર નથી. એમાં જેની નકલ જોડવાની કીધી છે એ નકલો જોડવાની છે, અને 1978 પહેલાંનો પુરાવો. અને જો પિતૃપક્ષનું કોઈ તમે પુરાવો મૂક્યો હોય તો પેઢીનામું સાથે મૂકવાનું છે, અને પિતા અને તમારું આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ મૂકવાનું છે. પછી અહીંયા EWSના કાસ્ટ વેરિફિકેશન કરાવવું પડશે તો ના, કોઈ જરૂરિયાત નથી. આપણે આગળ જવાબ આપી દીધો છે. પિતાનું LC 1976નું છે. સોહિલ ચૌહાણભાઈ લખે છે કે પિતાનું LC 1976નું છે પણ ડુપ્લિકેટ કઢાવેલ છે તો ચાલશે કે? તો હા, ડુપ્લિકેટ હોય કે ઓરિજિનલ હોય એ બધા એક જ સર્ટિફિકેટ કહેવાય છે. ડુપ્લિકેટ સર્ટિફિકેટ એટલા માટે કહેવાતું હોય છે આપણને, એ તમને પણ ખ્યાલ હશે કે જ્યારે એક વખત LC નીકળી જાય અને પછી બીજી વખત LCની જરૂરિયાત ઊભી થાય ત્યારે એ ડુપ્લિકેટ LC તરીકે ઓળખાય છે, અને એ ડુપ્લિકેટ LC પણ ચાલે છે. પરંતુ તમારે વયપત્રક કઢાવી લેવાનું, જેથી આપણે પિતાની અંદર ડુપ્લિકેટ LC સાથે વયપત્રકની પણ જરૂર પડશે એમ. પછી અહીંયા આપ્યું છે દિવ્યા ચૌહાણ ચૌધરી લખે છે કે સર ST કેન્ડિડેટ માટે પણ આવું કાસ્ટ વેરિફિકેશનનો વિડીયો બનાવજો પ્લીઝ. તો પ્રયત્ન કરશું આપણે, એનો પરિપત્ર આપણે જોઈશું. પછી વિનોદ જોશી લખે છે કે સર ઇન્ફોર્મેશન માટે થેન્ક યુ. EWSમાં આવે કે ના આવે પ્લીઝ જણાવજો. તો હવે જો EWS માટે આપણે ફરીથી કહી દીધું છે કે આમાં કોઈ જરૂરિયાત નથી. તમારે ઇન્કમ માટે કદાચ વેરીફાઈનું આવે તો તમારે તૈયાર રહેવાનું. પછી અહીંયા ચિરાગ પ્રજાપતિ લખે છે સર મારા ફાધરનું દાખલ 1978 પછી છે, અને મારા ફઈને પાપા પણ એના કરતાં નાના છે, અને દાદા ભણેલા નથી, તો મારે શું કરવું પડશે એ બાબતે જણાવશો. તો મેં આના બાબતે વિડીયોમાં આગળ તમને આજે આગળનો વિડીયો મેં આજે તમે કોમેન્ટ કરી છે એ જ વિડીયોમાં મેં જણાવેલું હતું કે દાદા ભણેલા ના હોય તો એમના જમીન હોય, જાયદાદ હોય, કોર્ટ કેસ થયેલો હોય કે કોઈ પણ બાબતો જે મેં મુદ્દા નંબર 5 નંબરનું જે સૂચનાઓની અંદર આપ્યું છે એની અંદર કોઈ પણ પુરાવો જે લાગુ પડતો હોય તમે રજૂ કરી શકો છો. અને જો કોઈ પણ પુરાવો ન મળે તો તમારે જમીન પણ નથી કે કાંઈ પણ એવું કંઈ નથી તો તમારે મામલતદાર પાસે જઈને અને તમે લખાવી શકો છો. એવું આપણને માર્ગદર્શન દ્વારા મળ્યું છે, એટલે તમે ત્યાં લખાવી શકો છો કે અમારે કોઈ જમીન નથી, બરાબર, એમ કરી અને તમે ત્યાં કદાચ પુરાવો બનાવી શકો છો. તો પણ તમારે તપાસ કરવી જોઈએ, બરાબર. હવે અહીંયા સર SC કાસ્ટ માટે દાદાની ડેથ બહુ પહેલાં થઈ ગઈ હોય, જેથી તેના કાસ્ટમાં અને સ્ટડી કર્યાનું હોવાથી લિવિંગ સર્ટિફિકેટ ના હોય તો શું કરવું જોઈએ? તો તમારે અહીંયા પ્રશ્ન થોડો એવો છે કે દાદાની ડેથ બહુ પહેલાં થઈ ગઈ હતી, જેથી તેના કાસ્ટ સર્ટિફિકેટ અને સ્ટડી કર્યાનું ના હોવાથી લિવિંગ સર્ટિફિકેટ ના હોય તો શું કરવાનું? તો જો આ પ્રશ્ન સેમ છે અહીંયા, તો તમારે જે અન્ય પુરાવો જે જમીનના કાગળ છે, હકપત્રક છે, પછી 7/12ના ઉતારા છે, પછી ઘણા બધા એવા જે 5 નંબરના મુદ્દામાં આપેલા છે એમાં જોઈ લેવા, એમાંથી લાગુ પડતા કોઈ પણ હોય એમાં જાતિનું ઉલ્લેખ થયો હોય એ તમારે લઈ જવું પડશે એમ. પછી અહીંયા સર મારા LCમાં હિન્દુ વાંઝા છે અને પાપાના LCમાં હિન્દુ દરજી છે, તો સોગંદનામું કરાવવું પડશે? તો હા, સોગંદનામું કરાવવું પડશે. એના માટે તમારે જ્યાં તમારે કદાચ તમે જે શાળામાં તમારા પિતા ભણ્યા હોય તો તમારે ત્યાં પણ તમારે જાતિ એકવાર ચેક કરાવી લેવી જોઈએ કે કઈ રીતે ભૂલ થઈ છે કદાચ, બરાબર. બાકી સોગંદનામું કરાવી દેવાનું. સર પપ્પા હયાત ના હોય તો શું કરવાનું? તો મેં તમને આગળ એક વિડીયોમાં આગળ પણ એક કોમેન્ટમાં કહી દીધું પપ્પા હયાત ના હોય તો શું કરવાનું. તો તમારે પપ્પાનું LC તો હશે જ, સાથે રાખી શકો છો, અને મરણનો દાખલો પણ તમારે લઈ લેવાનો. અને જો 1978 પહેલાંનો પુરાવો તમારે LCની અંદર આપ્યો છે તો કોઈ ગભરાવાની જરૂર નથી. પિતા હયાત હોય કે ન હોય, બરાબર, એના પુરાવાથી આપણે જાતિ વેરિફિકેશન કરાવવાનું છે. એમની કોઈ હાજરી કે ન હાજરી કોઈ મહત્ત્વની હોતી નથી એમ. પછી હિરેન પ્રજાપતિ લખે છે સર આ ક્યારે ભરવાનું છે? તો આ ફોર્મ છે તમારે જિલ્લા પસંદગી વખતે જરૂર પડશે. જ્યારે આપણને બોલાવશે એટલે જિલ્લા પસંદગી કરવા માટે બોલાવશે, તમારો જ્યારે સિલેક્ટ કરવા જાઓ છો ત્યારે તમને આ માહિતી માગી શકે છે, અને કોઈ તારીખ આપણને આપવામાં આવી નથી એમ. કૃપાબા મોરી લખે છે કે સર 9 થી 12માં આ બધું કાસ્ટ વેરિફિકેશન આવશે, પ્લીઝ જણાવજો. હા, તો હજુ એનું આપણને વેબસાઇટ ઉપર કંઈ આપેલું નથી. જો આવે તો કદાચ આપવાનું થશે, એટલે તૈયાર રહેવું. પરંતુ આપણને પૂરતો સમય મળી રહેવાનો છે, એટલે કોઈ ગભરાવાની કે ચિંતા કરવાની જરૂર નથી. ક્યારે કરવાનું છે આ તો મેં તમને આનો જવાબ આગળ પણ આપણે કોમેન્ટની અંદર આપણે આપી દીધો છે. તો કે આ છે એ જે જિલ્લા પસંદગી શરૂ થશે ત્યારે આપણે આની જરૂરિયાત ઊભી થશે એમ. જ્યારે આપણે કાસ્ટ OBC ST SC
જ્યારે એની સીટ આપણે મેળવશું તો એનું વેરિફિકેશન કરવા માટે આની જરૂર પડી શકે છે. હવે દીપક સગર લખે છે કે મોટાભાગના પ્રાથમિક શાળાના આચાર્ય વેરિફિકેશન ઉપર જતા રહેશે તો આ વયપત્રકનો ઉતારો કેવી રીતે મળશે? તો હવે જો મોટાભાગના પ્રાથમિક શાળાના આચાર્ય વેરિફિકેશન પર જાય એ વસ્તુ કઈ રીતે છે, એમ કે બધા જ આચાર્યો નથી મૂકવાના અહીંયા. અને કદાચ જો તમારી શાળાના આચાર્ય વેરિફિકેશનમાં જાય છે તો તમારે પહેલેથી જ તમારે અત્યારથી સત્ય જ રહેવું પડે. તમારા આચાર્ય શાળા જે છે ત્યાં મળી રહેવું જોઈએ અને અત્યારથી આ વયપત્રક મેળવી લેવું જોઈએ. હજુ સુધી આ વયપત્રકના વયપત્રક અત્યારે હાલ તમે કઢાવી શકો છો. હજુ વેરિફિકેશનની પ્રક્રિયા શરૂ થઈ નથી, બરાબર. આ માટે લાસ્ટ ડેટ કઈ છે તો તારીખ આપણને આપવામાં આવેલી નથી. એની માહિતી આપણને જો વેબસાઇટમાં ઉપલબ્ધ થશે. સોલંકી ચંદુ, થેન્ક્સ, આભાર તમારો. ચલો, એના પછી આપે છે હિનાબેન લખે છે કે સર મારા ફાધર નથી તો ભાઈનું એલસી ચાલે કે નહીં? પછી જે પ્લીઝ ગીવ મી આન્સર. તો જો અહીંયા તમારે હવે ફાધર નથી તો તમારે અહીંયા ફાધરનું જે ડેથ સર્ટિફિકેટ છે એ તમે રજૂ કરી શકો છો અને એલસી પણ હશે એમનું સાથે. તો એલસી ભણેલા હશે તો એલસી હોય તો મૂકી દેવાનું. 1978 પહેલાંનો પુરાવો હોવો જોઈએ. અને ભાઈનું એલસી છે એ તમારે લગભગ જોવા જઈએ તો તમારે 1978 પહેલાંનું ના જ હોઈ શકે, કારણ કે એટલું બધી ઉંમર આપણે હોઈ શકે નહીં, તો એની આપણે જરૂરિયાત નથી. પરંતુ તમારે દાદાનું હોય તો દાદાનું મેળવી લેવાનું અને પેઢીનામું તૈયાર કરી દેવાનું. પરદાદા હોય તો પણ ચાલે, ફઈ હોય તો પણ ચાલે છે, કાકા, મોટા બાપુ બધા ચાલે છે. ચલો, એના પછી આપ્યું છે ફોર્મ ક્યાં આપવાનું ભરીને. તો આ ફોર્મ છે ભરીને આપણી પાસે જ રાખવાનું છે કે જ્યારે આપણે જિલ્લા પસંદગી માટે તમને બોલાવે છે ત્યારે તમારે ત્યાં આપવાનું થશે. મને વિભાગ દ્વારા ચકાસણી કરવા માટે વિભાગના મારફતે જ જિલ્લા કક્ષાએ અથવા રાજ્ય કક્ષાએ મોકલવામાં આવે છે. આપણે અલગથી કોઈ જગ્યાએ ધક્કો ખાવાની જરૂર નથી. એમ કે ગાંધીનગર બોલાવે છે ત્યારે આપણે એ ફોર્મ લઈને જવાનું છે. અસલ પ્રમાણપત્રો સાથે રાખવાના છે. ફાધર ઓફ થઈ ગયા હોય તો 1993ના તેના ડોક્યુમેન્ટ ક્યાંય નથી તો શું કરવાનું? તો ફાધર ઓફ થઈ ગયા હોય અને એમના 1993ના તેમના ડોક્યુમેન્ટ ક્યાંય નથી તો તમારે એના માટે તમારા દાદાના પુરાવો શોધવા જોઈએ જેના આધારે તમે મેળવી શકો એમ, બરાબર. તો દાદાનું મેળવી લેવાનું જેના આધારે. હેલો, મારી પાસે પિતાનું એલસી પણ પિતાનો વયપત્રક ઉતારો નથી કેમ કે ધોરણ 1 GR નથી તો બીજા ધોરણનો ઉતારો મળી શકે હાલ? તો હા, તો તમારે ધોરણ 1નો GR કેમ નથી? કારણ કે રેકર્ડ તો હોવો જોઈએ ત્યાં, બરાબર. અથવા રેકર્ડ નથી તો તે શાળામાં તમારે ત્યાં કંઈક લખાવી દેવાનું, બરાબર. જે પણ પ્રશ્ન છે એ તમારે લખાવવાનું ને ત્યાં રજૂ કરવાનું, બરાબર. પછી પપ્પાનું એલસી 7માનું છે પણ ડુપ્લિકેટ છે તો શું કરવું પડશે? તો ડુપ્લિકેટ એલસી હોય તો કોઈ વાંધો નથી અને ઓરિજિનલ હોય તો કોઈ વાંધો નથી. એલસી માટે આપણે આગળ પણ જવાબ આપી દીધો છે. તમારે ધોરણ 1નું વયપત્રક કઢાવી લેવાનું કે ધોરણ 1ની અંદર ક્યાં પ્રવેશ મેળવ્યો હતો ત્યાં તે શાળામાંથી વયપત્રક મેળવી લેવાનું. ડુપ્લિકેટ એલસી પણ ચાલે છે. સર, EWS કેટેગરીના કેન્ડિડેટ આજે ધોરણ 6થી 8માં જતીની ખરાઈ એટલે કે કાસ્ટ વેરિફિકેશનની પ્રોસેસ કરાવવી પડશે? તો ના, EWS માટે કોઈ પણ પ્રક્રિયા આવતી નથી. કયા અધિકારી પાસે ચકાસણી કરવાની થાય છે? તો કોઈ આપણે અધિકારી પાસે ચકાસણી કરવા જવાની નથી. આપણે જે જિલ્લા પસંદગી કરવામાં આવશે ત્યારે એ વખતે જ્યારે જાતિ વેરિફિકેશન માટે બોલાવવામાં આવે ત્યારે ખાલી આપણે ફોર્મ ભરી અને ડોક્યુમેન્ટ જોડીને આપવાના છે. એ તો વિભાગ મારફતે બધી જ કામગીરી એની જાતે થશે અને એમાં કોઈ ચકાસણી કરવાની જરૂરિયાત હશે, વધુ આધાર પુરાવાની જરૂર પડશે તો તમને તમારા મોબાઈલ નંબર છે અને પોસ્ટ અથવા ઈમેલ અથવા કે તમારો પિનકોડ નંબર હશે તો એના દ્વારા તમને જાણ કરવામાં આવશે. તમને ટપાલ પણ મળી શકે છે. નમસ્તે સર, હું ટેટ 1 પાસ ઉમેદવાર છું. મારી પાસે એલસીમાં પેટા જ્ઞાતિમાં હિન્દુ બાબર લખેલું છે પરંતુ મારા કાકાના એલસીમાં હિન્દુ વાણંદ છે અને તેમનું એલસી 1978 પછીનું છે. તો મારા પિતાજી ભણેલા નથી અને ફઈ એકેય નથી. હવે જમીન પણ નથી તો બીજું શું થઈ શકે સાહેબ? તો એના માટે તમારે હવે તમારા જે તલાટી ગમ મંત્રી હોય અથવા તો તમારા દાદા હોય તો તમારા દાદામાંથી પરદાદામાંથી કોઈ પણ શાળામાં ગયું હોય તો એનો આધાર પુરાવો તમારે મેળવી લેવો, એની તપાસ કરી લેવી અને પેઢીનામું બનાવી
લેવું એમ. અને કોઈ પણ પ્રકારનો પુરાવો મળતો નથી તો થોડું આપણે તમારે મામલતદાર ઓફિસની અંદર મળવું એટલે તમને ત્યાં સોલ્યુશન આપવા કંઈક પ્રયત્ન થશે, અથવા તલાટી કમ મંત્રીને પણ મળવું જોઈએ તો તમને ત્યાં પુરાવો તમને કદાચ મળી જાય આગળ પરદાદાનો તો પેઢીનામું કરી દેવાનું અને પછી એનો ઉપયોગ કરી દેવાનો. પછી અહીંયા આપ્યું છે આપણને કે પુરાવાની વિગત, જન્મ તારીખનો દાખલો જેમાં જાતિ બતાવી હોય તો ચાલે કે મને 1/6/1976 બર્થડે અને જાતિ હિન્દુ તળપદા કોલી છે તો ચાલે. તો 1978 પહેલાંનો પુરાવો હશે તો કોઈ વાંધો નથી, એના પહેલાંના પુરાવાની અંદર કોઈ ઇસ્યુ આવતો નથી, બરાબર. એના માટે વેરિફિકેશન થઈ જતું હોય છે, પરંતુ તમારો જે પુરાવો છે 1978 પહેલાંનો હોવો જોઈએ. સર એસટી માટે કેવી રીતના કરવાનું છે? તો એસટી માટે પણ તમે ફોર્મ ડાઉનલોડ કરી લેજો, વેબસાઇટમાં તમને મળી જશે, એમાં વિગતો જોશો એટલે ખ્યાલ આવી જશે. લગભગ ઓબીસી જેટલું ટફ એસસી અને એસટીનું નથી એવું કદાચ જાણવા મળ્યું છે. હવે જે કે લખે છે પપ્પાનું 12માનું એલસી 1989નું છે, જન્મ તારીખ 1968 છે, જો ધોરણ 1માં દાખલ તારીખ 1978 પહેલાંની છે તો 12માનું એલસી ચાલે, તો મારે ધોરણ 1નો વયપત્રક ઉતારો કઢાવી લે તો ચાલે. તો જો તમારે ધોરણ 12નું એલસી પણ મૂકવાનું છે, એ એલસી પિતાનું સાથે મૂકવાનું છે, અને ધોરણ 1માંથી વયપત્રક પણ ફરજિયાત કઢાવીને મૂકવાનું છે, કેમ કે જે પ્રવેશ તારીખ છે એ ધોરણ 1ની પ્રવેશ તારીખ છે ને એ તમને જે તે પ્રાથમિક શાળા તમે જે ધોરણ 1ની અંદર તમારા પિતા ભણ્યા છે ત્યાંથી જ મેળવી શકાય છે, બરાબર. એસસીનો વિડીયો બનાવજો તો પ્રયત્ન કરશું. યુટ્યુબમાં ઘણા બધા વિડીયો પણ અવેલેબલ છે, ત્યાં તમે જોઈ શકો છો, પણ શક્ય બનશે તો આપણે બનાવવા પ્રયત્ન કરશું એમ. ભટ્ટ ગૌરવ લખે છે કે સર એ ધોરણ 1નો વયપત્રકનો ઉતારો મતલબ ધોરણ 1નો વયપત્રકનો જે ઉતારો છે એનો અર્થ એવો થાય છે કે તમારા પિતા છે એ ધોરણ 1માં કઈ શાળામાં ભણ્યા છે, એટલે મતલબ કે જે શાળામાં ભણ્યા છે ત્યાંથી તમારે વયપત્રક કઢાવવાનું છે, અને વયપત્રકનો નમૂનો આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂકેલો છે, ત્યાં જોઈન થઈ જવાનું. ટેલિગ્રામની લિંક આપણે કોમેન્ટ બોક્સમાં મૂકી દઈશું. મેં મારા ફાધર ધોરણ 1થી 12 જે સ્કૂલમાં કરેલ છે તે ત્યાં લેટર પેડ પર 1971થી 1980 અને 1980થી 1985 તે સ્કૂલમાં કરેલ છે, અને તેનો GR નંબર XYZ છે, એ પ્રમાણે પત્રક કઢાવું છું તો એ 1978 પહેલાંના પ્રૂફ તરીકે ચાલે. તો તમારે એવું કરવાની જરૂર નથી. ધોરણ 1નું વયપત્રક ખાલી કઢાવી લો. ધોરણ 1ની અંદર જે વયપત્રક માટે તમને આપણે ટેલિગ્રામમાં જે વયપત્રકનો નમૂનો મૂક્યો છે તે ત્યાં તમારા ધોરણ 1 જ્યાં ભણ્યા છે પિતાશ્રી ત્યાં આપશો એટલે તમને એ વિગત ભરી આપશે બધી, અને સહી સિક્કા કરી આપશે એટલે ચાલી જશે એમ. સર આ ક્યારે ભરવાનું ફોર્મ છે? તો આ ફોર્મ ભરીને તૈયાર રાખવાનું છે, અને હવે જ્યારે મંગાવે ત્યારે આપવાનું થશે. 1978 પહેલાંનું પાપાનું એલસી હોય તો પણ એમનું વયપત્રક લેવું પડે તો હા લેવું જ પડે. તમારી જે દાખલ તારીખ છે એ એમાં આપેલી હશે તો એના માટે તમારે કઢાવવું પડશે, કેમ કે બીજી કોઈ શાળા બદલી હશે તો જરૂર પડી શકે છે, પણ એ શાળાનું હશે તો બધું જે એલસીમાં આવે છે એ જ આવવાનું છે, તો કદાચ જરૂર ન પણ પડે એમ. ત્યાર પછી વનિયા દયા લખે છે કે પાપાનું એલસીમાં જન્મ 1970માં છે પણ દાખલ તારીખ 1979 છે, તો શું કરવાનું? તો દાખલ તારીખ છે બને ત્યાં સુધી 1978 પહેલાંની હોવું જોઈએ એવું કહેવામાં આવે છે, પરંતુ લગભગ તો જન્મ 1970 છે એટલે ગુજરાતમાં તો જન્મ્યા છે અને એ અમે સાબિત થાય છે, અને તમારા દાદાનું હોય તો મેળવી લેવાનું જેથી સરળતા રહે અને પેઢીનામું બનાવી દેવાનું. પછી અહીંયા સોમાભાઈ મકવાણા લખ્યું છે કાસ્ટ અંગેના પુરાવા 1/4/78 પહેલાંનું હોવું જોઈએ, એ કયા GR કેટેગરીમાં લખ્યું છે? GRનો નંબર આપો. તો હવે જો મિત્ર અહીંયા સોમાભાઈ મકવાણા તમારે અહીંયા કાસ્ટ અંગેનો જે પુરાવો છે એ તમારે જે સૂચના તમે વાંચશો એ સૂચનામાં જાતિ વેરિફિકેશન માટે જે સૂચના આપણને શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવી છે એની અંદર જ જાહેર કર્યું છે કે 1/4/1978 પહેલાંનો પુરાવો આપવો ફરજિયાત છે, બરાબર છે. એ તમે પરિપત્ર જોઈ લેવાનો, બરાબર, એટલે તમને ખ્યાલ આવી જશે, બરાબર. આપણે GR નંબરની જરૂર નથી અહીંયા. વધારે માહિતી માટે તમે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગનો જે ઓફિસ હોય જિલ્લા લેવલે રાજ્ય લેવલે ત્યાં તપાસ કરી અને મેળવી શકો છો એમ. જન્મસ્થળ જ્યોતિ શ્રીમાલી લખે છે જન્મસ્થળ મોસાળમાં થયો હોય તો શું લખવાનું? તો જન્મસ્થળ કોઈ પણ જગ્યાએ હોય આપણે કોઈ લેવા દેવા નથી, જે હોય તે જણાવવાનું છે, બરાબર.
એમાં કોઈ નથી, ગુજરાતના છો એવું સાબિત થવું જોઈએ, ગુજરાત બહારનું વતન હોવું જોઈએ નહીં, અને હોય તો એના પણ પુરાવો તમારે અલગથી રજૂ કરવાના આપેલા છે, એની પણ કોલમો અલગથી આપી છે. શ્રદ્ધા સોલંકી લખે છે કે પિતાનો પ્રવેશ 1978 પહેલાં હોય તો અન્ય જરૂર ખરી? તો ના, કોઈ જરૂરિયાત નથી, પરંતુ ધોરણ 1નો વયપત્રકનો નમૂનો પ્રમાણે તમારે માહિતી કઢાવી લેવી, જેથી આપણે કોઈ પણ સમસ્યા આવે નહીં. સર, મોટા બાપુનું એલસી ચાલે? હા, ચાલે. 1978 પહેલાંનું હોય તો ચાલે છે. બરાબર. ક્યારે ભરવાનું છે? તો આ ભરીને તૈયાર રાખવાનું છે, જિલ્લા પસંદગી વખતે બોલાવે ત્યારે આપણે આપવાનું થઈ શકે છે. સર, કેટેગરી એસટી કેટેગરી માટે પણ વિડીયો બનાવજો, તો પ્રયત્ન કરશું આપણે બનશે તો. ચલો, કુસુમબેન લખે છે પપ્પાનું એલસી 12માનું 1988નું છે, 3/11ની 1986ની પ્રવેશ તારીખ લખેલી છે, તો એલસી ચાલે? તો એલસી તો ચાલશે, પરંતુ તમારે 3/1નો વયપત્રકનો નમૂનો છે એ તમારે કઢાવી લેવાનો છે. 3/1ની અંદર એની અંદર ધોરણ 1માં કઈ તારીખે પ્રવેશ મેળવ્યો એ તારીખ 1978 પહેલાંની હશે તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એમ એટલે કે તમારા પિતાનું હોય તો પેઢીનામું પણ કરાવવાની જરૂર નથી. તમે પિતૃપક્ષનું કોઈ જોઈન કરો છો તો તમારે જરૂર પડી શકે છે. હવે એસસી માટે બનાવજો, તો ઓકે. ચલો, પિતા અને કાકા હયાત ના હોય તો શું કરવું? પિતાનું હાલે? તો જો અહીંયા હયાત હોય કે ના હોય, મેં તમને આગળ પણ વાત કરી ચૂક્યો છું કે તમારે એમનું એલસીની જરૂરિયાત છે, એમના ડોક્યુમેન્ટની જરૂર છે, તો એમનું એલસી અને વયપત્રક કઢાવી લેવાનું. 1978 પહેલાંનું હોય તો ચાલી જશે, નહીંતર તમારે દાદાનું પ્રૂફ તમારે મેળવવું પડશે. સોલંકી ઉર્વશીબેન લખે છે સરસ, આવું ને આવું એસસીનું બનાવજો. થેન્ક યુ, આભાર. હાલ ભરી મૂકવાનું કે? હા, તો હા, હાલ ભરીને રાખવાનું, પછી આપણે પુરાવા તૈયાર થઈ જાય તો આપણે પાછળથી દોડવું પડે નહીં, એટલા માટે એસટી કાર્ડ માટે બનાવજો. બરાબર. હા, તો પ્રયત્ન કરશું, એસટી માટે બનાવજો. હા, પ્રયત્ન કરશું આપણે. સાહેબ, પપ્પાનો જન્મ 1975માં થયો હોય તો શું કરવાનું? તો 1975માં થયો હોય તો તમારે દાદાનું જે એલસી હશે એની અંદર કદાચ એનો પુરાવો તમારા 3/1નો છે, 1978 પહેલાંનો હોઈ શકે છે. આ પુરાવો 1978નો હોઈ શકશે નહીં, એના પછીનો હશે, એટલે દાદાનું મેળવી લેવાનું, જેના આધારે તમે વેરિફિકેશન કરાવી શકો છો. બરાબર. ત્યાર પછી કર્ણાવતી સોલંકી લખે છે કે અને પપ્પાના એલસીમાં હિન્દુ બારિયા છે કે મારા એલસીમાં હિન્દુ ઠાકોર છે, તો આ અટક સોલંકી છે, તો એફિડેવિટ કરાવવું પડશે. તો હા, બંને આમ તો જાતિ છે, બારિયા અને ઠાકોર છે, એ બંને જે છે એ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગમાં જ આવે છે. આપણે એક યાદી આપણે છેલ્લે બતાવીએ છીએ અથવા ટેલિગ્રામમાં મૂકી દઈએ છીએ, તમે જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવશે. પરંતુ અહીંયા આપણે અલગ અલગ દસ્તાવેજોમાં અલગ અલગ લખેલું જોવા મળશે, તો તમારે સોગંદનામું એટલે મતલબ કે એફિડેવિટ કરાવવાની જરૂરિયાત પડી શકે છે, એટલે કરીને રાખવું, એટલે આપણે પાછળથી કોઈ ચિંતા ના રહે. તમારી પાસે પિતાનું મારી પાસે પિતાનું એલસી છે અને જાતિનો દાખલો નથી, શું કરવાનું? તો પિતાનું એલસી છે તો 3/1નો વયપત્રક કઢાવી લેવાનું, અને વયપત્રકમાં 1978 પહેલાંનો પુરાવો હશે તો ચાલી જશે, નહીં તો તમારા દાદાનું એલસી અથવા વયપત્રક, અથવા ભણેલા ન હોય તો અન્ય પુરાવા જે આપણને સૂચનામાં આપે છે એ પ્રમાણે કઢાવી લેવાના થશે. ત્યાર પછી આગળ એમટી પ્રજાપતિ લખે છે પિતાનું એલસી 1978 પહેલાંનું હોય તો પણ વયપત્રક ફરજિયાત લાવવાનું કે ચાલે? મતલબ કે વયપત્રક ફરજિયાત લાવવાનું, એટલે પિતાનું છે એ 1978 પહેલાંનું હોય કે ના હોય, વયપત્રક ફરજિયાત કઢાવી લેવાનું, જેથી આપણે એ માહિતીમાં આપણે જાતિ વેરિફિકેશન થઈ શકે. એટલે કે એલસી અને વયપત્રક બંને આપણને અનેમાં કીધું છે, અથવા કીધું નથી, એટલા માટે બંને કઢાવી લેવાનું. પછી ચિરાગ પટેલ લખે છે કે પિતાનું એલસી હોય તો પેઢીનામું કરાવવું જરૂર છે કે પછી પિતા સિવાય કોઈનું એલસી મૂક્યું હોય તો પેઢીનામું? તો હા, પિતાનું એલસી હોય તો પેઢીનામુંની જરૂર કોઈ પડતી નથી, પણ પિતા સિવાયનું તમે એલસી મૂકો છો તો પેઢીનામું કરાવવું ફરજિયાત છે. એમટી પ્રજાપતિ, જે આપણે કહ્યું કે પિતાના એલસીમાં કુંભાર અને મારી એલસીમાં પ્રજાપતિ લખેલું છે, સોગંદનામું કરાવવું પડશે. હા, સોગંદનામું કરાવી લેવાનું, કોઈ ઇસ્યુ આવતો નહીં હોય, કારણ કે કુંભાર અને પ્રજાપતિ બંને એક જ છે એવું સાબિત આપણને બધાને ખ્યાલ જ છે, અને વેરીફાયરને પણ ખબર જ હશે. બરાબર. તો આની અંદર લગભગ તો બને ત્યાં સુધી કોઈ વાંધો નથી આવે, કારણ કે બંને જાતિ એક જ છે એવું સાબિત પણ આપણને ખબર છે. બરાબર. હવે અહીંયા જે લિસ્ટ આપ્યું છે જાતિઓનું, એમાં પણ આવું આપેલું જ હોય છે, એટલે સોગંદનામું ખાલી કરાવી દેવાનું. બરાબર.
EWS વાળા માટે કંઈ લાગુ પડશે? તો ના, કંઈ લાગુ પડશે નહીં. ST માટે બનાવજો, હા ST માટે બનાવજો. હા, 1978 પછીનું હોય તો શું કરવાનું? તો તમારે 1978 પહેલાંનું જેનો પણ પુરાવો આપણને દાદાનો અથવા ફોઈનો કે કોઈ પણનો આપણને પુરાવો મળતો હોય તો એમનો મેળવવાનો થશે. એના વગર વેરીફાઈ થશે નહીં. માતાના ડોક્યુમેન્ટ ના ચાલે. હવે જો કોઈ આમાં એવો ઉલ્લેખ માતાનો આપ્યો નથી, બધી જ માહિતી પિતાની આપેલી છે, તો હવે છતાં પણ હજુ શિક્ષણ વિભાગ દ્વારા કદાચ કોઈ FAQ જાહેર કરવામાં આવે અને તમારો પ્રશ્ન ધ્યાનમાં લેવામાં આવશે તો ખ્યાલ આવી જશે. પરંતુ તમારે ત્યાં અન્ય પછાત વર્ગ મતલબ કે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ છે ત્યાં જઈ અને એની તપાસ કરવી જોઈએ અને માતાના ડોક્યુમેન્ટ ચાલે છે કે નહીં એમ. સર, પિતાના વયપત્રકનો ઉતાર 1978 પહેલાંનો ચાલે? તો હા, એના પહેલાંનું જ ચાલે ને, બરાબર, એ ચાલી જશે. ત્યાર પછી છે જન્મ તારીખ 1976 તો ચાલે. તો 1976 જન્મ તારીખ હોય કે ના હોય, પરંતુ 1978 પહેલાં શાળા જે દાખલ તારીખ છે એ હોવી જોઈએ, બરાબર. એના માટે વેરિફિકેશન કરવાનું થતું હોય છે. લગભગ તો બને ત્યાં સુધી 1976માં જન્મ તારીખ પણ છે, કદાચ વેરિફિકેશન થઈ પણ જઈ શકે છે. ST ઉમેદવાર માટે પણ આવું બનાવજો. તો હા, ઓકે, પ્રયત્ન કરશું આપણે. મહેન્દ્ર પટેલ લખે છે, સર મારે દાદાનું LC નથી અને પાપાનું LC 1978 પછીનું છે અને ફોઈના LCમાં શાળામાં દાખલ તારીખ 1975 છે, તો શાળા છોડવાનું પ્રમાણપત્ર LCમાં 83 છે, તો ચાલશે કે બીજા પુરાવા જોઈશે? તો 1975 છે અહીંયા, એટલે ચાલી જશે. તમારા જે ફોઈ છે એમનું LC મૂકી દેવાનું, પરંતુ તમારે ફોઈનું જે મૂકશો તો તમારે પેઢીનામું કરાવવું પડશે. એટલે પેઢીનામું કરાવી દેજો જેથી તમને ખ્યાલ આવી જશે. એના આધારે તમારું વેરિફિકેશન થઈ જશે. એટલે આમાં શાળા છોડવાની તારીખ સાથે કોઈ લેવા દેવા નથી. દાખલ તારીખ આપણે 1978 પહેલાંની હોવી જોઈએ છે, બરાબર. તો ઘણી બધી કોમેન્ટો હતી, તો એના આપણે જવાબો આપ્યા. અને બીજું એક છે, એક આ લિસ્ટ તમને બતાવશું. એ લિસ્ટ પણ તમે જોઈ શકો છો કે પોલીસ ભરતીની અંદર આ એક લિસ્ટ આપવામાં આવ્યું હતું. 146 જાતિઓ હતી, એનો સમાવેશ કર્યો હતો. હવે આ ટેલિગ્રામમાં આપણે મૂકી દઈશું અને એ ટેલિગ્રામમાં તમે જોઈ શકશો કે કયા પુરાવા જોડવાના છે અને કઈ જાતિઓ ક્યારે સમાવેશ થયો. 1978ના પુરાવાના પછી જે બીજી કોઈ જાતિઓનો સમાવેશ થયો છે એવી જાતિઓએ શું કરવાનું છે એ પણ અહીંયા આપણને આપેલું છે. અને બીજી કેટલીક જે જાતિઓ છે 146 જે જાતિઓ છે એનો સમાવેશ અહીંયા કર્યો છે. તે બધી જાતિઓ તમે અહીંયા જોઈ શકો છો. જે આ તમારી જે આ જાતિઓ છે એ તમારા દસ્તાવેજમાં અથવા LCOમાં આપેલી છે અને 1978 પહેલાંનો જે પુરાવો સાબિત કરે છે, તો તમારે કોઈ ગભરાવાની જરૂર નથી. એટલે કે તમારું વેરિફિકેશન છે એ સરળતાથી થઈ જશે, પરંતુ ગભરાવાની જરૂર નથી. એટલે કે તમારે જે વેરિફિકેશન થાય છે એમાં તમને બધાને એક સારું માર્ગદર્શન ત્યાંથી મળતું હોય છે. આપણને સારા જવાબો ત્યાંથી આપતા હોય છે અને આપણે એનો પૂરતો સમય પણ આપવામાં આવતો હોય છે, બરાબર. એટલે ચિંતા કરવાની જરૂર નથી. નવા વિડીયોમાં આપણે નવી અપડેટમાં મળશું અને નવા પ્રશ્નોનું સોલ્યુશન કરતા રહીશું. તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે તમારા મિત્રોને શેર પણ કરજો. ત્યાં સુધી આવજો.